સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો નવા મીટર કાઢી જૂના મીટર લગાડી આપવામાં આવે તેવી માંગ સાથે વડોદરાના જેતલપુર વિસ્તારના લોકો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા રજૂઆત કરવા। જેતલપુર ગામ તથા આજુબાજુના મકાનના નવા લાઇટના મીટર બદલેલા છે, જેમાં આમ નાગરિકો માટે કે જેઓ સ્માર્ટફોનનો વપરાશ નથી કરતા અથવા તો જેઓ સ્માર્ટફોનના ઉપયોગ કરવાની જાણ પણ નથી ધરાવતા તેઓ માટે તથા અન્ય શહેરીજનો માટે સ્માર્ટ મીટર માથાના દુખાવા સમાન બનવા પામ્યો છે। ત્યારે વડોદરા શહેરના જેતલપુર ગામના લોકો ખૂબ જ ગરીબ છે અને રિચાર્જ કઈ રીતે કરવું એ તેઓને સમજમાં નથી આવતું તથા જૂના લાઇટના મીટરની સરખામણીએ નવા મીટરમાં લાઇટ બિલ ડબલ આવે છે તથા અચાનક લાઇટો બંધ થઈ જાય છે તેવા વિવિધ પ્રકારના આક્ષેપો સાથે જેતલપુર ગામના રહીશો દ્વારા કલેક્ટર કચેરી ખાતે જઈને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આरिफ सैयद वडोदरा। जेतलपुर થી आया છે કમિશનરની ઓફિસમાં और हमारा घर में कलेक्टરની ઓફિસમાં हमारे घर में कोई बिल भरवा वाળું નથી और हमारी પાસે મોબાઈલ છે નહીં। પછી એ રોજના 170 160 રૂપિયા કપાઈ જાય તો 3000 તો મારા અઠવાડિયે ના ચાલ્યો તો પછી અમે ક્યાંથી લાને ભરવાના? હા ને એટલું વપરાશ નહીં। અમારે ફ્રીજ પણ 0 પર મૂકી છે, એક પંખો, બસ બીજું કંઈ નહીં અમારે। પછી આટલું બિલ ક્યાંથી ભરવાનું અમારે? હે ગરીબ માણસ કંઈ કમાવા જઈએ અમે? તો તમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગળ તમે શું કરશો? અમે શું કરીશું કે આગળ કાર્યવાહી કરવાની અમારે બધા મળીને કરીશું। કાર્યવાહી કર્યા વગર અમારું રહેવાય નહીં, મરી જવાનું ગરમીમાં। 2-2 કલાક અમે બહાર બેસી રહીએ છીએ પંખો બંધ કરીને, પછી ક્યાં સુધી આવી રીતે મરીશું અમે? હે તો પછી પહેલે એમને કહેવું જોઈએ ને કે ભાઈ અમે લગાવવા આવીએ છીએ, આ તો જૂઠું બોલીને કે બહુ ઓછું આવશે, તમારે જે આપવા આવે છે એમનું તમારે ચડે છે, પગાર ચડે છે, એવું બધું કહીને અમને પટાવી દીધા। નહીં બદલવા દો તો 8-8 હજાર પાછા ભરવા પડશે, તો અમે માનીને ભરી દીધું। પછી એમને આવું ના કહેવું જોઈએ ને પછી અમને બિલ ધડાકા બંધ, લાઇટો બંધ કરે, પછી હવે તમે પૈસા ભરો તો કોણ ભરવા જાય ભાઈ? હું ઉંમરવાળી 2-2 કલાક લાઈનમાં ઊભી રહું? એટલે મહેરબાની કરીને અમારા 1200 ઘર છે જેતલપુરમાં, બધા મીટર બદલી કાઢો બસ। અમારા આપનું નામ? મેરા નામ કરીમન કાજી। ડિજિટલ મીટર નાખ્યા છે એ બિલકુલ કોઈને ખબર પડતી નથી। બીજી વસ્તુ કે એમાં બિલ કેટલું આવે કોઈને ખબર પડતી નથી। એ લોકો સ્માર્ટ મોબાઈલ છે નથી બરાબર, ડિજિટલ મીટરમાં નાખી ગયા એ લોકો બીજાની ગાડીમાં હાથ નાખી ભાઈ મેં કોઈ રિચાર્જ કર દે, ભાઈ તો ભાઈ મેં કોઈ રિચાર્જ કર દે, એ બી તો 10-20 રૂપિયા રિચાર્જ કરવા માંગે છે। તો માણસ રિચાર્જ કરે ને જે બી નોકરી લાવવી છે બરાબર, તો સેટ એવું તો નથી કહેતા કે ભાઈ લે પહેલાં તારું બિલ ભરશે, એ નોકરીના 30 દિવસ પૂરા થશે ત્યારે માણસ બિલ ભરશે ને એડવાન્સમાં કેવી બિલ ભરવાનું છે? જે ચાલતું ચાલે સ્માર્ટ સિટી છીએ એ માટે અમે રજૂઆત વસ્તુ કરાવી જે જૂના મીટર અમને જોઈએ છે। તમારી માંગ શું છે કે જૂનું મીટર અમને જૂના મીટર જ જોઈએ છે બધાને બરાબર। અમે જેતલપુર વિસ્તારમાંથી આવ્યા છે, મારું નામ વિશાલ મકવાણા છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।